વડોદરામાં યુવા ફોર સેવા ગ્રુપ દ્વારા નાની કુંવારિકાઓ કે જે ગૌરી વ્રત કરી રહી છે તેમના માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નાની બાળાઓ કે જેઓને ફિલ્મ બતાવવામાં આવી છે અને સાથે ફરાળી નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મૂવી દર્શન બાદ તમામ કુંવારિકાઓને ફરાળી નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે બાળાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે વડોદરા શહેરના મેયર, ડેપ્યુટી મેયર તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ બાળાઓને શુભેચ્છાઓ પાઠવી અને આયોજકોના આ સેવાકીય પ્રયાસને બિરદાવ્યો હતો। દીકરીઓના ચહેરા પર ખુશી લાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં નિસ્વાર્થ સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારીનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। આજે યુવા ફોર સેવા ગ્રુપ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે નાની કુંવારિકાઓ માટે એક મૂવી જોવાનું આયોજન સેવન સીઝ મોલ ખાતે રાખવામાં આવ્યું છે અને સાથે સાથે એમને ઉપવાસમાં ઉપયોગી ફરાળી વસ્તુઓ પણ વિતરણ કરવામાં આવી છે। એક સારા આશયથી, શુભ આશયથી જે કુંવારિકાઓ વ્રત કરે છે એમણે આમે સમાજના બધા લોકો કંઈ ને કંઈ એમને ભેટ આપતા હોય છે અને આ જે વિચાર છે ઉત્તમ વિચાર છે। નાના બાળકોને જે કુંવારિકાઓ છે એમના મનમાં પણ એક સારો વિચાર આવે, સેવા ભાવનો વિચાર આવે, એ આશયથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આજે એમનું મનોરંજન પણ થશે, એના કારણે એમનું મન પ્રફુલ્લિત રહેશે। કારણ કે જ્યારે ઉપવાસ સતત 5 દિવસ નાની બાળાઓ કરતી હોય છે તેમને મનને આવું પ્રફુલ્લિત રાખવું બહુ જરૂરી હોય છે। એટલા માટે હું આ કાર્યક્રમ આયોજિત કરવા બદલ યુવા ફોર સેવા ગ્રુપના સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમારા ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પણ આ સાથે જોડાયેલા છે, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, દંડકશ્રી, નેતા પક્ષી સૌ ઉપસ્થિત રહ્યા, સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન। ગૌરી વ્રતનો 5મો દિવસ છે, આજે છેલ્લો દિવસ છે અને વરસાદનો આટલો માહોલ છે તેમ છતાં પણ 250 કરતાં વધુ આ વિસ્તારની બાળકીઓ, કારેલીબાગ, નવી ધરતી, નાગરવાડા, તુલસીવાડી અને સલાટવાડાની બાળકીઓ આજે આ કાર્યક્રમમાં હાજર રહી છે। યુવા ફોર સેવા ગ્રુપનો ઇનિશિયેટિવ છે। બાળકીઓને મૂવી દર્શન સાથે સાથે ફરાળી નાસ્તો પણ આપવામાં આવશે અને અમે યુવા ફોર સેવાના આ સેવાકીય કાર્ય થ્રુ સમાજને એક મેસેજ આપવા માગીએ છીએ કે યુવા તરીકે આપણી એક નૈતિક જવાબદારી બને છે કે અલગ અલગ સેવા કાર્ય સાથે જોડાઈને કાં તો સેવા કરીને સમાજને મદદરૂપ થઈએ અને એ જ સંશય સાથે આ કાર્યક્રમ કર્યો છે। બીજો એક ઉદ્દેશ છે કે નાની બાળકીઓ, નાની કુંવારિકાઓને ચહેરા પર જે સ્મિત આવે અને એ સ્મિતને, એમની ખુશીને ઉજવવાનો આજે આ કાર્યક્રમ કર્યો છે। આ મૂવી ધમાલ 4 છે, કારણ કે બાળકીઓ મન ખોલીને હસી શકે એ આપણો એક ઉદ્દેશ હતો, એના લીધે આ ધમાલ 4 મૂવીનું આપણે આયોજન કર્યું છે। 250 કરતાં વધારે બાળકીઓ માટે આ કાર્યક્રમ છે। વિરલ પટેલ અને યુવા ફોર સેવા ગ્રુપ વડોદરાનું અમારું આખી ટીમ મેમ્બર છે।